થોડી કઈ છે જો આના કરતા બરોબર સામુ વાળો કઢે ને જે સીસો ચાલો જય દ્વારકા બોલ બાલુએ જાજી જય સદા જય દ્વારકાધીશ એ મહાગુરુના ચરણોમાં પ્રણામ કરી અને ગુરુ પૂર્ણિમા વિશે બે શબ્દ બોલવાનો પ્રયત્ન કરી. જીવન તમને મને જે મળ્યું છે એમાં કોઈ ને કોઈ ગુરુ જોશે.
ગુરુ વિનાની બ્રહ્મની પ્રાપ્તિ બિલકુલ અશક્ય છે, શક્ય જ નથી. સાક્ષાત બ્રહ્મ એ ગુરુના આધાર વિના પ્રાપ્ત કોઈએ કર્યા નથી, એવી કોઈ કથા નથી, કોઈ એવો ઇતિહાસ નથી કે ગુરુની સહાય વિના કોઈને બ્રહ્મની પ્રાપ્તિ થાય. અને કદાચ કોઈ ગુરુના સહાય વિના બ્રહ્મની જો પ્રાપ્તિ કરવા જાય તો એ બળીને ખાક થઈ જાય. એ બ્રહ્મ તે જ સહન ન કરી શકે. ગુરુ એ બ્રહ્મને પણ પોતાના શિષ્ય માટેથી બ્રહ્મને પણ શીતળ કરે. ગુરુનો મહિમા અપરંપાર છે. જીવનમાં અહંકાર રાખીએ અને કોઈ ગુરુ ન કરીએ તો બ્રહ્મની પ્રાપ્તિ નથી. પણ શું થાય એનો એક નાનકડો દાખલો દઈ અને પછી આપણે ગુરુ વિશે યાત્રામાં આગળ વધીએ. એક માણસને ત્યાં વિદેશથી એક લાકડાનું મકાન આવ્યું. લાકડાનો મહેલ હતો એના સગા વિદેશમાં, એટલે એને ત્યાં એ લાકડાનો બંગલો મોકલાવ્યો. પછી આડોશ પાડોશના બધાય ભાઈઓ બહેનો આવ્યા. એ બધાને બોલાવીને એમ કીધું કે અમારા સગા વિદેશ છે અને એને લાકડાનો એક તાજમહેલ જેવો મહેલ મોકલો છે. તો બધાએ મહેલ જોઈને એમ કહ્યું કે તો બહુ સરસ છે અને આ તો તમારી પાસે જ હોય. અમે તો નાના માણસો, અમારી પાસે તો કોઈ વિદેશમાં સગાઈ નહીં ને આવું મેલે નહીં. એટલે એને વધારે અહંકાર આવ્યો. પછી એને એમ કીધું કે આ ખાલી મહેલ લાકડાનો નથી, પણ આની અંદર એક માણસ છે, એ પણ લાકડાનો. એ બહાર નીકળે અને એવું બોલે કે 12 વાગ્યા. ત્યાં તો બધા એને હોશ ઉડી જાય. આવું છે એવું બને ને? તો કે તો બધા બેસી ગયું. અને એ સમયમાં કોઈ ઘડિયાળની શોધ નહીં, કંઈ ટાઈમ ટેબલની ખબર ન પડે. જૂના હોજ હતા પાણીના અને એમાં એક યંત્ર રાખેલું હોય, એને ઘડી કહેતા. એ યંત્ર ઉપરથી ખબર પડે કે આટલો ટાઈમ થયો છે. એ યંત્રની નામ ઘડી હતું. એના ઉપરથી પછી કાળક્રમે ઘડિયાળનું સંશોધન થયું. પછી ઘડિયાળ શબ્દ એ ઘડી ઉપરથી બન્યો. પણ ત્યારે કોઈ સમય જાણવાનું કોઈ યંત્ર નહોતું. એમાં પહેલું યંત્ર આવ્યું એની પાસે 12 વાગ્યે. એમ લાકડાનો માણસ, મોટો લાકડાનો મહેલ, એમાંથી ઓટોમેટિક દરવાજો ખુલે. પછી એક લાકડાનો માણસ બહાર નીકળે. પછી આખા લતાના બધા જ સિંધી ભાનુશાળીના ભાઈ બહેનો બધા ગોઠવાઈ ગયા. વિરાટ, કેમ પ્રવચનમાં ઓછા હોય, જમવામાં કેટલા વિરાટ હોય છે. વિરાટ બધા ભાઈ બહેનો બધા ગોઠવાઈ ગયા. એમાં લાકડાનો મહેલ બહાર નીકળ્યો. એ લાકડાનો મહેલ ત્યાં મૂકવામાં આવ્યો ને એમાંથી એક યંત્રનો એક માણસ લાકડાનો બહાર નીકળ્યો. ત્યાં તો જેટલા બધા ભાઈઓ બહેનો બેઠા હતા ને એને આશ્ચર્ય થઈ ગયું. આશ્ચર્ય! તો એ તરત જેને અહંકાર હતી આવ્યો એ તરત બોલ્યો કે હજી આશ્ચર્ય તો બાકી છે. હજી તો એ લાકડાનો મહેલમાંથી ઓટોમેટિક દરવાજો ખોલ્યો છે અને માણસ બહાર નીકળ્યો છે. હજી તો એ બોલશે. ત્યાં તો એ લાકડાનો માણસ બોલ્યો કે 12 વાગ્યા. ત્યાં તો તાળીઓના ગળગડાટ થઈ ગયા. બધા એમ થયું તમે મહાન છો, તમને ધન્યવાદ ને, તમે આટલા બધા મહાન માણસ, અમે તો નાના માણસ, અમને તો આમાં કંઈ ખબર ન પડે. હવે તમે છો અને તમારી પાસે આ યંત્ર છે તો ખબર પડશે બધાને 12 વાગ્યા, નહીં તો કેટલા વાગ્યા કે નહીં ખબર. આમ એનો અહંકાર ખુલાણો. એ માણસને અહંકાર આવ્યો અને આ તો યંત્ર છે. પછી બધા જ ભાઈ બહેનોને ખૂબ ખૂબ બહુ મોટો માણસ માણે. જ્યાં ભેગો થાય ને બધા હાથ જોડે કે તમે તો મહાન છો. આ દુનિયામાં સંપત્તિ છે ને, સંપત્તિ એ બધી વસ્તુ ખરીદી લે.
રાજકારણને ખરીદી લે, ધર્મને ખરીદી લે, ધર્માચાર્યોને ખરીદી લે, અને દુનિયાની બધી કલાઓને પણ ખરીદી લે. સંપત્તિ હોવી જોઈએ એમાં નાની. ખાસ યાદ રાખજો બધા, સંપત્તિ હોવી જોઈએ, સંપત્તિનો કોઈ વિરોધ નથી, એ તો અજ્ઞાનતા છે, નહીં તો દુઃખી થઈ જાય. પણ કેટલી સંપત્તિ? તમારે એક સરસ મકાન હોવું જોઈએ, કોઈએ નિરાશ થવાની જરૂર નથી, કાયર થવાની જરૂર નથી. બધા જ સુરવીર બનો, બધા જ ઝાંસીની મહારાણી બનો, બધા જ શિવાજી બનો, મહારાણા પ્રતાપ બનો. કર્મ કરો, અંધશ્રદ્ધામાં માનવાનું દૂર કરી દે. કોઈ માથે હાથ ફેરવી દેશે કે કોઈ દોરો બાંધી દેશે ને તમારું કલ્યાણ થયું, એવું થયું નથી અને ક્યારેય થશે પણ નહીં. તમે જ્ઞાની બનો, મજબૂત બનો. જ્યારે જરૂર પડે દેશને, ત્યારે દેશ માટે વફાદાર બનો, વીર બનો, યોદ્ધાઓ બનો. કર્મ કરો, અપના હાથ જગન્નાથ, કામે લાગી જાઓ. હાથની રેખા જોવાની ન હોય, હાથમાં રેખા હોય કે ન હોય, પણ જેના કપાળની અંદર પસીનાના ટીપા પડે છે એ માણસ સુખી જરૂર થશે. કામે લાગી જાઓ. અને તમારો કામનો જુસ્સો હું દઉં છું ને તો હું ખુશ છું. બસ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. કોઈ દિવસ કોઈનું કાંઈ વહેરું નથી, દોડવાનું નથી. એટલે કર્મ કરો, સુખી થાવ. પણ એનો એક જે બેઝિક છે, એનું જે લોજિક છે એ ખાલી સમજી લે કે આપણે બધા જ સુખી શું કામ થાય છે, શું કામ મહેનત કરીએ છીએ. એક સરસ મજાનું મકાન બનાવવા માટે, પછી તમને બંગલામાં શોખ હોય તો બંગલો બનાવો. તમે તમારી પત્ની જે પિયરમાંથી બધાને છોડીને આવી છે એને ખૂબ પ્રેમ કરો ને એને સુખી રાખો. પત્નીને તુકારો ન આપો, એને મારો નહીં, એનું અપમાન ન કરો. એ ઘરની લક્ષ્મી છે. અને બારે લક્ષ્મીની પૂજા કરશો, મંદિરે જાશો, ઘરની લક્ષ્મી રડતી હશે તો જિંદગીમાં ક્યારેય તમે શ્રીમંત નહીં બનો, ક્યારેય નહીં. તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ નહીં થાય. આ લોજિક જાણવાની જરૂર છે. ઘણી વખત આપણે એમ કંઈક મારો વાંક કોઈ નથી, ગુનો નથી, હું તો લક્ષ્મીજીના મંદિરે દરરોજ જાઉં છું, પૂજા કરું છું, કમળ ચડાવું છું, પણ ઘરની લક્ષ્મીમાં આપણે ધ્યાન ન દીધું હોય તો લક્ષ્મી દેસાઈ છે. એટલે પત્નીને ખૂબ પ્રેમ કરો, એને જ લક્ષ્મી માનો. તમારા બાળકોને પ્રેમ કરો, ઘરને મંદિર બનાવો, ખૂબ કમાવો, ઘરનો સરસ મહેલ રાખો, સારા વસ્ત્રો પહેરો. મૂળ તો સંપત્તિનું કામ આ છે ને. શું કામ છે સંપત્તિનું? તમારી પત્નીને સારી રીતે રાખી શકો, સારા બાળકોને ભણાવી શકો, સારી સ્કૂલમાં ભણાવી શકો, દીકરીને સારું ઠેકાણું મળે, દીકરાને સારી પત્ની મળે, અને તમે સારા વસ્ત્રો પહેરી શકો, સારું વાહન રાખી શકો, સારું જીવન જીવી શકો, સારી બે ચાર દુકાન કરી શકો, એકાદું કારખાનું કરી શકો, બસ સારી રીતે જીવી શકો. પૈસાનો આ જ લોજિક છે, એ સિવાયનું કોઈ લોજિક નથી. તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય અને તમે વાપરો નહીં તો તમે સંપત્તિના માલિક નહીં, ચોકીદાર છો. એટલે ચોકીદારી નથી કરવી, આપણે માલિક બનવું. અહીંયા શોધો, આંખ બંધ કરીને વિચાર કરો ક્યાં ભૂલ કરી. તો બસ પૈસાનું આટલું જ કામ છે, અને આટલા ઓછા નથી, આ જીવન પર્યંત હાલશે. અને આપણા સંતાનોને સારા સંસ્કાર આપો. પૈસા મૂકી જશો તો તમારું જિંદગી આખીની ભેગી કરેલી મૂડી કદાચ થોડાક દિવસમાં જ વાપરી નાખશે. એટલે પૈસા કરતાં એને સંસ્કાર આપો, એને સ્ટ્રગલ શીખાડો, સંઘર્ષ શીખાડો, મહેનત શીખાડો, જ્ઞાન આપો. અને જ્ઞાનથી આખી દુનિયાને ઝુકાવી શકશે. એટલે પૈસાનું આટલું કામ છે. પણ આપણે એ સમજ્યા નહીં અને પૈસાની પાછળ દોટ મૂકી. અને બીજું કે જરૂરિયાત કરતાં જાજી સંપત્તિ જો આવશે ને તો તમને ખબર છે શું પરિણામ લાવશે. લક્ષ્મી બે પ્રકારની છે, એક શુદ્ધ લક્ષ્મી, એક મહાલક્ષ્મી, અને એક અલક્ષ્મી. શુભ અને શુદ્ધ લક્ષ્મી છે એ ગરુડ ઉપર બેસીને આવે છે ને એ આવું જ કરે છે, યોગક્ષેમ વહાવે છે. જીવન પર્યંત તકલીફ નહીં આવવા દે. ધીરજ રાખો અને શ્રદ્ધા રાખો. ક્યારેક નાવ ડગુમગુ થાય પણ ડૂબશે નહીં, એ હકીકત છે. બીજું અલક્ષ્મી. અલક્ષ્મી એ કોઈ દિવસ ગરુડ ઉપર ન બેસે, દિવસે ના આવે, દિવાળીને દિવસે સવારના 4 વાગે ના આવે.
અલક્ષ્મી છે એ ઘોડ ઉપર બેસીને જ આવે અને એ સવારે ના આવે એ રાત્રે જ આવે અને રાત્રે આવી બધા રાતના જ કામ કરાવે. સમજાય છે ને? એ બધા રાતના જ કામ કરે. એ પૈસા દિવસે વપરાય જ નહીં, બન્યું નથી અને બનશે નહીં. બીજું, એ લક્ષ્મીના કેટલાય બધા છોકરા છે. એ છોકરાઓના નામ છે અશાંતિ, ટેન્શન, ભય, કજિયા, મારામારી, તારું મારું. આ બધી અનેક એવા છોકરા છે એના, એ ભેગા આવશે. અને આવી લક્ષ્મી જેના ઘરે આવશે ને એને આટલા બધા છોકરા વળગવાના છે. ભય, ટેન્શન, તારું મારું, મારામારી, અને એમાં જીવન પૂરું થઈ જાય. શાંતિ તો મળશે નહીં. અરબો ખરબો હોવા છતાંય શાંતિ મળશે નહીં. બીજું કે લક્ષ્મીની જરૂર જેટલી હશે એનાથી જો વધારે હશે તો એ વપરાશે એમાં જ, રાત્રે જ વપરાશે. અને ન વાપરવાની જગ્યાએ વપરાશે. મારામારીમાં, કેસમાં, કોર્ટ કચેરીમાં, સ્પર્ધામાં, અને બીજું ઉડાડવામાં. આપણે કોઈના નામ નથી દેતા, પણ ખાલી વાતને સમજવા માટે એમ કહીએ કે વધારે લક્ષ્મી ભેગી થાય. તમારી પાસે કચરાનો ઢગલો થઈ જાય ને પછી આપણે એમ કહીએ જેને જોઈએ એટલું ભરી જાવ ને લઈ જવાય, લઈ જવાય. એના માટે કચરો થઈ જાય. તમને ખબર છે હમણાં એક અમુક પ્રસંગ જ્યાંની પ્રસંગની અંદર ખાલી 3 કલાક નાચવાના 74 કરોડ રૂપિયા ચૂકવાના. બીજો પ્રસંગ આવ્યો તો 84 કરોડ ચૂકવાના. શું કામ? એના માટે કચરો છે, એની કોઈ અસર નથી. અને સારા સારા સમાજના માંધાવતાના ગર્વ ઉતરી ગયા. જે પૈસા માટે જે લોકો મહેનત કરે છે એના ગર્વ ઉતરી ગયા. કોઈ પ્રસંગ કર્યા જેવું ન રહ્યું. ગમે એવો પ્રસંગ કરશો તો ઝાંખો, આનો કોઈ અર્થ નથી. આપણી ધીરજ ગુમાવવાની નથી. વ્યક્તિ પોતાનું કર્તવ્ય ચૂકી જાય છે. આ બધું જ રોંગ થાય છે. અને એક શક્તિ, બળ, શરીરની અંદર વધારે જ્યારે બળ આવી જાય ત્યારે શરીરને હલાવવા માટે જેટલું બળ જોઈએ ને એ બરાબર છે, પણ એનાથી વધારે કુસ્તી કરીને જીમમાં મુસ્કુરાતે રહો. હું અહીંયા ગુરુ દક્ષિણા લેવા નથી આવતો. હું અહીં ખાલી તમને દર વખતે તમારા હૃદયમાં રહેલા પરમાત્માના દર્શન કરવા આવું છું અને બધાને એટલું કહેવા આવું છું, મનનું મન પ્રાર્થના કરવા કે ખુશ રહો. તમારું મંદિર બને, તમારું જે રહેઠાણ છે ત્યાં પરમાત્માનો વાસ રહે, તમારા ઘરમાં સંપ રહે, તમારા જીવનમાં શાંતિ રહે. સંપત્તિ સુખ નહીં આપે. તમે બે માણસ, તમારો દીકરોનો વહુ, ક્યારેક દીકરી જમાઈ આવે તો એ, અને તમારા મુખ ઉપર હાસ્ય હોય અને આવક જે હોય એમાં બધા સંતોષથી ગુજારો કરે. પછી જો એનાથી આગળ ગયા તો તમને ખબર નથી, તમે પાછા ઘરે આવો છો, ફરી પાછા ખાલી થવા માટે આવો છો. આ જગત રાઉન્ડ છે, એમાં એક લીટી હોય, બોર્ડર હોય, ત્યાં સુધી ચાલો. ભદ્રા કૃતવયંતો વિશ્વતઃ ભદ્રમ કર્ણે વિશ્રણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભૈર્યે જત્રાઃ. હું જે જોઉં એ પવિત્ર જોઉં, જે સાંભળવાનું થાય, મારો હાથ પવિત્ર કાર્ય કરે. હું પરમાત્માનો છું. જીવતા આપણી પાછળ કોઈ સાધ કરે કે ન કરે, આપણે જીવતા છે ને એ આપણા શરીર રૂપે. શરીર એક પિંડ છે. આ પિંડેશ્વર બ્રહ્માંડે કીધું છે, આ બ્રહ્માંડમાં છે, આ પિંડમાં છે. આની બહુ જ વેલ્યુ છે. જાણો તો અને માનો તો, ખબર પડે તો. એ ગુરુ જ કહે કે આ શરીરની હું એવા વિચાર આવે છે. એની પાછળનું કારણ શું? કે જ્ઞાન નથી, પડદો કોઈ હટાવ્યો નથી, ખ્યાલ નથી. એક ગુરુ છે ને એના શિષ્યને એમ કીધું કે મારી પાસે એક આ પથ્થર છે અને આ પથ્થર તું વેચવાનો નથી, ખાલી કિંમત કરાય આપ. એટલે ગુરુએ પોતાની જોડીમાંથી એક પથ્થર કાઢ્યો અને શિષ્યને આપ્યો. હવે વેચવાનું નથી પણ ખાલી કિંમત કરવાની છે. આનું શું આવે? તો આને કીધું કિલો એક બટેટા દઈ દો. એ રેકડીવાળાએ એમ કીધું કિલો એક બટેટા આપો. ફ્રૂટવાળાને ગયો તો એને કીધું કે 5 કિલો સંતરા આપી દઉં. અનાજ કારણિયાને દુકાને ગયો તો એને એમ કીધું કે મણ એક બાજરો આપી દઉં. એને કીધું કે આપવો નથી, ખાલી કિંમત કરાવવાની છે. તો કોઈ કિલો બટેટાની કરી, કોઈ 5 કિલો સંતરાની કરી, અનાજ કારણિયાના દુકાનવાળાએ મણ એક બાજરાની કરી. એનાથી આગળ સોનીની દુકાને ગયો તો સોનીએ કીધું કે તોલું એક સોનું આપી દઉં. તો કે ના, દેવાનું નથી, ખાલી કિંમત કરવાની છે. એવા
કેવા બાર બાર વરસે ગુરુ મારા લેવા કાંઈ લાકડાની સંભાળ લેવા કાંઈ લાકડાની સંભાળ એવો અને ગુરુને માથે હાથ મૂકીને એની કાયા કંચન બનાવી કોટ મચાડી દીધો. અપરાધ શિષ્યએ કર્યો. ગુરુને જોઈને ઊભો નથી, અહંકારમાં. ગુરુ એ તત્વ છે, ગુરુ એ સાક્ષાત ભગવાનનું રૂપ છે. તો ગુરુને જોઈને શિષ્ય ઊભો નથી. એ ગુરુએ તો માફી આપી દીધી, પણ ભગવાન શંકર એ માફ ન કરી શક્યા. એ કાગભૂષણની કથા આપણે ગયા વર્ષે કહી દીધી. ભગવાન શંકર સહન ન કરી શક્યા, ત્રિશુલ લઈ અને એ શિષ્યને મારવા દોડ્યા. ત્યારે ગુરુનો અપરાધ કર્યો છે, છતાંય ગુરુએ શ્રાપ નાખ્યો. શિવ ક્રોધિત થયા. શિવના ચરણ પકડીને ગુરુ એમ કીધું, મારો શિષ્ય છે ને માફ કરી દો. એના માટે આ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ એ સ્તુતિ ત્યારે એ બ્રાહ્મણ ગુરુ શિવના મંદિરમાં બોલે છે, શિવને શાંત કરે છે. અને ભગવાન શિવે કીધું કે તમારી સ્તુતિથી હું પ્રસન્ન થયો છું, પણ મારા મુખમાંથી શ્રાપ નીકળી ગયો, એટલે તારા શિષ્યને ભોગવવું તો પડશે. અનેક જન્મ લેવા પડશે, પણ તે સ્તુતિ કરી છે એટલે હું આશીર્વાદમાં એટલું દઉં છું કે એને અનેક જન્મ તો લેવા પડશે, પણ ઝડપમાં પસાર થઈ જશે. ઝડપમાં પસાર થઈ જશે. એટલે કાગભૂષણની કે મેં અનેક જન્મ લીધા, પસાર થઈ ગયા. ગૌરવજીની કથા કરતા ગાય છે, અનેક જન્મ મેં લીધા, એ જન્મ પસાર થયા, પણ મને ગુરુની કૃપાથી મને બધા યાદ છે. હું અજગરે ગયેલો એ મને યાદ છે. મેં અનેક જન્મ લીધા, મને યાદ છે. પણ મારે આ વાતમાંથી ખાલી એક નાનકડા 2 અક્ષર જ લેવા છે. એને રડતા રડતા એટલું કીધું કે મેં અનેક જન્મ લીધા, મેં બધું જ જોયું, પણ બધા જન્મમાં મારા ગુરુની કૃપા મને જ્યારે જ્યારે યાદ આવી ત્યારે ત્યારે હું રડ્યો છું. મારા ગુરુએ મારા ઉપર એવી કૃપા કરી છે. ગુરુએ મને મુક્ત કરાયો છે. તો ગુરુએ અદ્ભુત ચરિત્ર છે. આપણા બધા જ શાસ્ત્રો છે. આ સમાજ આખો નિરસ થઈ ગયો. સમાજ બિલકુલ નિરસ થઈ ગયો. કોઈના મુખ ઉપર તેજ નહોતું, ક્રાંતિ નહોતી. ત્યારે વેદ વ્યાસની ગુરુ બેઠા થયા. નમસ્તે વ્યાસ વિશાલ મૂર્તે ફુલ્લાલ વિંદામ યથપાત્ર નેત્ર. એ મહાપુરુષ બેઠા થયા અને એના શાસ્ત્રો દેખાય. ગુરુ બેઠા થયા અને બધા શાસ્ત્રો દેખાય. 1,00,000 શ્લોક બનાવ્યું મહાભારત. 1,00,000 શ્લોક બધા શાસ્ત્રોની રચના કરી, પણ છેલ્લે 1,00,000 શ્લોકનો મહાભારતનો ગ્રંથ તૈયાર કર્યો. અને પછી શાંતિથી બેઠા. એ સમર્થ ગુરુ તો એને શાંતિ ન મળી. એને રાજા રજવાડાના ગુણાનુવાદ લેખા, એને શાંતિ ન મળી. છેલ્લે એને ભાગવત લખ્યું અને શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણનું અવતાર કાર્ય લખ્યું. ત્યાં જીવનમાં શાંતિ મળી. કારણ કે કૃષ્ણ વંદે જગતગુરુ. કૃષ્ણ જગતનો ગુરુ છે અને સમૃદ્ધ ગુરુ વેદવ્યાસથી લખે છે કૃષ્ણ વંદે જગતગુરુ. ભાગવત લખ્યું. મારે 2 પ્રસંગ કહેવાના હતા. જે મેન 2 પ્રસંગ મારે કહેવાના હતા એ મેં કહી ન શક્યો. અને એ 2 પ્રસંગ જે કહેવાના હતા એનો ટાઈમ જ અત્યારે થયો. પણ અત્યારે આપણે 12:30નો ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો સંક્ષિપ્તમાં 2 પ્રસંગ તમને કહી દઉં. તમારા કેશવભાઈ પ્રમુખ કહે છે એટલે
હે ગોવિંદ વેદવ્યાસ લખે હે ગોપાલ હે દયાનિધાન હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે દયાનિધાન હે ભગવાન કૃષ્ણનું આખું જીવન ચરિત્ર લખ્યું વેદવ્યાસ. ક્યારે ગુરુ ઉભો થયો? જગતના કલ્યાણ માટે એ જરૂરી. મા બાપ જીવન જીવવું એ હંમેશા જરૂરી છે. પણ એ ઉપર લાગે કે દુઃખી છે, પણ ત્યાં જ ગુરુની જરૂર પડે છે. સુખ ત્યાં છે. બીજાને સુખી કરવા એમાં જ સુખ છે. બીજાને દુઃખી કરીને આપણે સુખી થવું એ સુખ નથી. બીજાને સુખી કરી અને આપણે સુખી થાય એ જ મોટું સુખ છે. આપણે એક દિવસ ભૂખ્યા રહીને આપણું થાળી છે એ બીજાને ભૂખ્યાને આપી દઈ, જમશે એ ભૂખ્યો માણસ હોટકાર આપને આવશે તે દિવસનો તમારો કલર જોજો, તમને ભૂખ્યા રહે એવું નહીં લાગે. બસ આ દ્રષ્ટિ છે. બીજાને આપીને આપણે સુખી થાય એની પ્રસન્નતા જ આપણે જુદી છે. બીજાનું લઈ લઈએ એના કરતાં આપીએ એની પ્રસન્નતા જ જુદી છે. ટાઈમનો ખબર નહીં રહીને તમારું જમવાનું ઠરી જાય. આગળ હલાવવું છે કે જમી લેવું છે? સાંભળવું છે ને? ઓકે. તો જીવનમાં ક્યારેય કૃષ્ણએ માદેડી ન બાંધી, ક્યારેય જન્મ પત્રિકા બતાવી નહીં, કોઈ નહીં. અને જીવનમાં સ્ટ્રગલ કેટલો! જેલમાં જન્મ અને જન્મતાની સાથે જ એની પાછળ પડી ગયા અસુરો મારી નાખવા માટે. છે તકલીફ આપને આવી? છે આપને? રામને 14 વર્ષ વનવાસ આવ્યો, આપને 14 વર્ષ વનવાસ છે? નથી. કૃષ્ણને ઘોડિયામાં છે એવડું બાળક કે શું ખરાબ કરી શકે? એને મારવા માટે અસુરો. આપણી ઉપર કોઈ અસુર નથી. બસ આ યાદ કરીએ ને એટલે જીવન હળવું ફળ થઈ જાય. આપણે સુખી, કૃષ્ણ કરતાં આપણે સુખી છીએ. આપણે ઘોડિયામાં સુતા હતા ને અસુરોએ હુમલો નથી કર્યો. અને જન્મતાની સાથે જ મા અને દીકરો બે જુદા પડી ગયા. આપણે એવું થયું છે કે આપણો જન્મ થયો ને આપણી મા આપણાથી અલગ પડી ગઈ હોય. અને એ વસુદેવજી કૃષ્ણને નંદરાયજી ત્યાં લઈ જાય છે. યશોદાને સ્તનપાન કર્યું, હગી માનું દૂધ ન મળ્યું એને. આ જગતનું મોટા મોટું દુઃખ છે. છતાંય કૃષ્ણનું મુખ હસતું છે. કાંટાની પથારીમાં ફરતા કાંટામાં વચ્ચે ગુલાબ ખીલે છે. આ કૃષ્ણનું જીવન છે, હસતું ખેલતું. અને કાયમી માટે હાસ્ય, કાયમી માટે સંગીત, કાયમી માટે નૃત્ય. અને કૃષ્ણનું એક નટરાજ પણ નામ છે. શિવનું નટરાજ છે એમ કૃષ્ણનું પણ એક નટરાજ છે. જીવન એવું જોઈએ, હસતું ખેલતું નાચતું. મોઢું ચડાવીને ક્યારેય બેસવું નહીં, કાંઈ ગુમાવીને જવાનું નથી. આપણે ખૂબ હસો, મોઢું હસતું રહીએ કાયમી માટે. જેનું મોઢું હસતું એ વ્યક્તિ સુખી છે. સુખની પહેલી વ્યાખ્યા, જેનું મુખ હસતું છે એ વ્યક્તિ સુખી છે. એ વ્યક્તિ મહાન છે. સુખને શોધતા આવડવું જોઈએ. મુસીબતના ગોડાઉન ભરેલા છે અહીંયા, છતાંય કૃષ્ણ સુખી છે. એટલે પેલી માન્યતા કે મારે મોટી ફેક્ટરી હોય, મારી ઘરે નોકર ચાકર ને દાસ દાસી નોકર ચાકર હોય, લાંબી ગાડીઓ હોય, બંગલા હોય, સોનું 1000 કિલો સોનું હોય, લાખો વીઘા જમીન હોય અને ધનના ઢગલા હોય તો જ સુખી, એવું નથી. આવું જેની પાસે છે એને પૂછી આવું કે તમે સુખી છો? તો ના, સુખી નથી. એ મોઢું ચડાવીને બેઠા છે, ટેન્શનમાં છે, આંખું લાલ છે, નીંદર આવતી નથી. તો સુખી કોણ છે? કોણ સુખી? આ સમજની યાત્રા છે, કરવાનું કાંઈ નથી. જે સમજી ગયા એ સુખી છે. વ્યક્તિ સમજી ગયો એ સુખી છે. કરવાનું કાંઈ છે, ખાલી સમજવાનું છે. એટલે જ સિકંદરે કીધું હતું કે હું જ્યારે જાઉં આ દુનિયા છોડીને ત્યારે મારી તમામ સંપત્તિ એ મારા બંગલાથી સ્મશાન સુધીના રસ્તામાં પાથરી દેજો.
અને બીજું કે જે વૈદ્યોએ જે ડૉક્ટરે મારી ચાકરી કરી છે, દવા કરી છે, એને કહેજો કે મારો જનાજો ઉપાડે, બીજા નહીં. અને ત્રીજું, મારા હાથ ખુલ્લા રાખજો. કેમ? તો કે મારા જગતને 3 સમાચાર આપવા છે કે જે તમે મેળવી હગવાના નથી, મેં મેળવી લીધું. આ મને કાંઈ કામ ના આવ્યું, મને કામ ના આવ્યું. આ સંપત્તિ માટે તમે બધા પાગલ થાવ છો ને ખોટા કામ કરો છો ને મુસીબતમાં મુકાવ છો. આ સંપત્તિ રોડ ઉપર પાથરી દઉં છું, એનો જનાજો, એના ઉપરથી મારો જનાજો જાય. એટલે આમાં કોઈ પાગલ ન થતા, આમાં કાંઈ છે નહીં, આ સુખ નહીં દે. બીજું કે તમને ડૉક્ટરનો મોહ હોય. ઘણી વખત એવું, અમે ગરીબ હતા એટલે ટાઈમે ડૉક્ટર પાસે પહોંચ્યા નહીં, મોટી હોસ્પિટલમાં સારવાર ન થઈ એટલે અમે પછી બચાવી ન હોય ગયા. આ બધાય ભ્રમના કાઢી નાખજો. સિકંદર, જગતનો સિકંદર પાસે ખાલી હાથનો નાડી પકડે તો હું ખાધું તું એ કહી દે, એવા ડૉક્ટરો બચાવી નહોતા થઈ ગયા. અને જગતમાં હારા હારા ધનવાનોને કોઈ બચાવી થઈ ગયા નથી, ખુદ ડૉક્ટરને કોઈ બચાવી થઈ ગયું નથી. એક ડૉક્ટર છે, એ કાર્ડિયોલોજિસ્ટ છે, હૃદયને કાઢીને ધોઈને પાછું નાખી દે. એને પોતાને એટેક આવ્યું જ્યારે, ત્યારે 1 સેકન્ડ થઈ, એક પગ ઘરમાં ને એક પગ બહાર, 1 સેકન્ડની અંદર એને કોઈ બચાવી નથી. એટલે એ માન્યતામાંથી તો જગતને મારે એ સમાચાર આપવા છે કે જે ડૉક્ટર મારી દવા કરતા હતા એ જ મારો જનાજો પડે, જ્યાંથી જગતને ખબર પડે કે કોઈ બચાવી શકતું નથી. સમય આવે ત્યારે બધાને જવું પડે છે. ત્રીજું, હું હાથ મારા ખુલ્લા એટલા માટે રાખું છું કે મળ્યો જાય મનુષ્ય દેહ તો કોઈ કાળો કેર કરશો નહીં, અને લાખના માનવીને કોઈ તાંબિયાના તેર કરશો નહીં. ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જાય છે. વચમાં આ ખિસ્સાની માથાકૂટ છે અને એ દુઃખી કરે છે. હું કાંઈ લઈ આવ્યો નહોતો, બધું પાછું મૂકીને જાઉં છું. 2 જ રસ્તા છે, કાં વાપરીને જાઓ અને કાં છોડીને જાઓ. મરજી તમારી, જે કરવું એ કરો. કાં વાપરીને જાઓ ને કાં છોડીને જાઓ. વાપરીને જાય એ બુદ્ધિશાળી છે અને મૂકીને જાય એ માણસ મૂર્ખ છે. મને એક પ્રસંગ નાનકડો બહુ ગમે. એક રાજાએ પોતાના ખજાનો જંગલની બારે બનાવ્યો. એ ખજાનો દેશ માટે ટેક્સને નાખી અને પ્રજાને નીચવી અને ધન ભેગું કર્યું રાજાએ. એમાં સુવર્ણના મજબૂત લોખંડનો ગેટ બનાવ્યો. એની 2 ચાવી, જગતની કોઈ વ્યક્તિ તાળું ખોલી ન શકે, ગેટ ખોલે નહીં એવી વ્યવસ્થા. આ તો રાજા છે, સમર્થ. 2 ચાવી. એનો દીવાન વફાદાર હતો. એ દીવાનનું કામ જ એવું હતું કે ઘરે દેહ પડી જાય પણ વફાદારી કોઈની ચૂકવી નહીં. મારા રાજાને વફાદાર રહેવું, અને રાજાને ભરોસો જેટલો, અને એ દીવાન વફાદાર હતો એટલે રાજાએ 2 ચાવી બનાવી. એક રાજા પાસે રાખી અને એક દીવાનને. દીવાન પાસે, રાજા પાસે એક ચાવી. એક વખત રાજાને એમ જોયું કે ઘણા સમયથી ગયો નથી, બધું સલામત છે ને, જોયા એ પોતાની ચાવી લઈ ગયો અને ખોલ્યો દરવાજો. હીરાના ઢગલા જોઈ, અંદર રોશની, પ્રકાશ, આર્સ પણ ગોઠવેલો અને મોટા મોટા ગોડાઉન અંદર તમામ વ્યવસ્થાઓ, રાજમહેલ જેવી વિશાળ રોકડા રૂપિયા એટલા, અરબો ખરબોની સમૃદ્ધિ, સોનાના ગોડાઉન ભર્યા. એ બધું રાજાએ જોયું એટલે જોઈને ખુશ થયો કે બધું બરાબર. તેમાં દીવાને જોયું કે દરવાજો ખુલ્લો છે. એને એવું વિચાર ન આવ્યો કે રાજા આવ્યા હશે. એને કીધું કે આ લોકો ઉપર ટેક્સ ને કર્જ નાખીને આ નામ જીવન છે, શ્વાસ જાય છે, મૃત્યુ છે. હું સમજી નહીં આના વાતને થોડી બીજી રીતથી સમજાવવાની કોશિશ કરી. 112 વખત પાર્વતી કહે છે કે મને સમજાવું નહીં, અને 112 વખતે એક ને એક વાત ભગવાન શિવને કહે છે કે જે શ્વાસ જાય છે એ દેવી મૃત્યુ. આ વાતને દોહરાવીને 112 વખત કહે છે. એનું નામ છે ભૈરવ તંત્ર. તો તમારો મારો શ્વાસ જાય છે, ધ્યાન, આ ગૌતમ બુદ્ધિ આખી જીવનની સાધનાનું નિચોડ તમને 2 જ અક્ષરમાં આપી દીધું. તમારા શ્વાસને જોયા કરો. નીચે બેઠા છે, પલાઠી વાળી, પહેલી આંગળીને અંગૂઠો અડાડી રાખો, પહેલી આંગળીને અંગૂઠો અડાડી રાખો, હાથ 2 ગોઠણે રાખી દો, લાંબો શ્વાસ લ્યો, લાંબો શ્વાસ લ્યો અને આંખને બંધ કરી દો, શ્વાસને છોડી નાખો. ત્રીજી વખત ફરીને ઊંડો શ્વાસ લ્યો, ધીમે ધીમે શ્વાસને છોડો.
હવે નથી શ્વાસ નથી તાકાતથી લેવાનો, સહજ રીતે એની મેળાએ શ્વાસ જે હાલે છે એને માત્ર 1 મિનિટ જોયા રાખો. મારા બંને પગના 10 આંગળા શાંત થાવ. મારા બંને પગના પોચા શાંત થાવ. મારા બંને પગની પિંડીઓ શાંત થાવ. મારા ઢીચણ શાંત થાવ. મારા બંને પગના સાથળ શાંત થાવ. મારી કમર શાંત થાવ. મારું પેટ, મારું મુખ શાંત થાવ. દાઢી, હોઠ, પેઢા, ગાલ, નાસિકા, કપાળ, બંને આંખો, બંને કાન શાંત થાવ. શાંત થાવ. મુખ શાંત થાવ. મારું મસ્તક શાંત થાવ. મારું સંપૂર્ણ શરીર શાંત થાવ. શાંત થાવ. શાંત થાવ. ધીમે ધીમે શ્વાસ. મારું સંપૂર્ણ શરીર શાંત થાવ. મારું મન શાંત થાવ. મારી બુદ્ધિ શાંત થાવ. મારા વિચારો શાંત થાવ. મારી વાણી શાંત થાવ. મારું ચિત્ત શાંત થાવ. શાંત થાવ. મારું શરીર શાંત થાવ. શાંત થાવ. ધીમે ધીમે શ્વાસને જોયા રાખો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીમે ધીમે બે હાથને આ મસળી મુખ ઉપર હાથ કરી દો. અને જ્યાંથી આપણે શરૂઆત કરી હતી બહિર્મુખ યાત્રા અને અંતર્મુખ યાત્રાને પૂર્ણ કરી અને જ્યાંથી આપણે કથા આ ગુરુ પૂર્ણિમાનો પ્રારંભ કર્યો હતો તે જ ગુરુની ધૂનને લઈ અને પૂર્ણાહુતિ કરીએ. ગુરુ ગોવિંદ गुरु मेरा पार ब्रह्म गुरु भगवान गुरु मेरा पार गुरु भगवान. नाचो खेलो मौज करो. गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार गुरु भगवान गुरु मेरा पार
બાકીને આરતી કરવા આવી જાવ. આપણે સમય બગાડવાનો નથી. આરતીમાં જે એને આવું હોય એ ભાઈઓ બહેનો આરતીમાં આવી જાય તો બાકી તમે રસ ચાલુ રાખો. કન્ટિન્યુ 15 મિનિટનો પ્રોગ્રામ છે. આરતી અને રાસ અને ચલતી પછી છેલ્લે ફાસ્ટમાં. તમે તાળી પાડો Hare
દેખાપો ભાઈ સામ સામું સ્વાગત કીધું ભાઈ તાળી વજાયો તાળી में लोग न करो भाई એટલી ગાલાય વિનંતી है सबनी के ताड़ी वजायो ताड़ी वजावे पैसा बने नवयुवक मंडळ जा प्रमुख श्री रविभाई गजरा के विनंती कंदो छे के महाराज श्री जो सालसा ए हारसा स्वागत कंदा श्री रविभाई गजरा या महाराज श्री निशा कडाय ले को नालो नतो जे भाई माफ करजा भाविक दादा भाविक दादा ला ताड़ी बजायो स्वागत करण टाणे स्वागत शुभेच्छा को पर ताड़ी बजनी खपे भाई धन्यवाद देखा कोई पांजा महिला मंडळ जा प्रमुख श्री क्या विनंती कंदो छे तो वो पांजा मीरामा जो साल ए हारसा स्वागत कंदा
મહિલા મંડળના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન, ભાઈ તાળી બજાવો. દેખા કોઈ શ્રી આશિષભાઈ જોશીનો સ્વાગત પરેશભાઈ મહેકને વિનંતી કરતો છે. તો આશિષભાઈ જોશી આખા શ્રી માજા મહારાજની સુનિલ મહારાજનો સ્વાગત કરતા જોરદાર તાળી વજાવી નાખી. માજા નમભાઈલા કરે અને માજા મહારાજ સુધી લખાય. ધન્યવાદ મહારાજ શ્રી, ધન્યવાદ નમભાઈ. અચ્છા, હાણે પા હેતે સ્વાગત વિધિનો કાર્યક્રમ પૂરો થયો અને મહારાજ શ્રી જો પણ વેંતકે સમાજ શ્રી વતી નવયોગ મંડળ વતી આભાર માનજો છે. એટલો કિંમતી સમય પાકે હેતે સમાજ ને અંતરા અચી કરે અને જ્ઞાન રૂપી લોકો પાકે બસ શબ્દ થયો અને ઉનેલા કારણે આ વિની જો જોરદાર સ્વાગત કરીએ તો સમાજ શ્રી નવયોગ મંડળ વતી શ્રી અને હેડા સદાય માટે પાછી સમાજની અંદર ઉત્સવ ઉજવનારે મારા સમજ્યા પાંજે સમાજ માટે સદાય માટે આશીર્વાદ રહે. અને જોકો જોઈ ગયા કે ભાઈ તન મન ધન સા સુખી રહ્યો જોકો ધનની એની બાકી વ્યાખ્યા નનો હું એક જીકે મુકે હિમલ્યો કે શબ્દ પાંજે મનતે ખરેખર લગી આવ્યો કે સંપત્તિ જરૂરી છે પણ સંપત્તિ મે મેળા શોખ થતો મારા શ્રી જો શબ્દ બાકે જે પણ ઉદવડો કે દિલ સે લગી મારા શ્રી જો ખૂબ ખૂબ ધન્યવાદ. અનિલ સાગણે ટીમ જો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો ભારત માતા કી જય. શ્રી દ્વારિકાધીશની શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી બોલે હિંગલાજ માતા કી જય. પાર બ્રહ્મા જાતિ કો સદા શિવ શ્રી શંકર ભગવાન કી જય. ઓમ